જય માતાજી, રામ રામ, સીતારામ. લઈ લે અમારે તેજરૂપ ને દિલબાગ મારી કરો બે ને કપારમાં ફૂલ. તેજરૂપ ને તો અમારે પાછળના પગ પણ વાઈટ હે. દિલબાગ ને ખાલી કપારમાં ચાંદલો લઈ લે હાલે. એટલે રણ આવ્યા 8 વાગ્યા 8:30. ગરમી ઘણી હે. સવારમાં આવ્યો માં દીકરો દોડવા. છેલ્લે વારો હણો બે ન આવે. રામ લખન પાસે રહીએ. રામ લખન પાસે એટલે બેરો ને બેરો ઊભી ગઈ. એમાં રાઉન્ડ લીધો પાછો. અમારે ડોન ને અહીંયાથી ડોન ને અહીંથી ખીચ ચડે કે હું દોડવા જાઉં. એના ડોન ને અહીંથી થાય કે હું દોડવા જાઉં. લઈ લે હવે અમારે ડોન ડોન અહીં બેઠા. હવે મીડિયા બધા ભરૂહો કરવા. પહેલાં તો કોઈ ડોનનો ભરૂહો નહોતો કરતા. ભૂત જેવું લાગે કાળડું પાછું. એને અમારે આવો કારો કૂતરો કોઈ નહોતો તે લાગે ભૂત જેવું. એવા રૂસડા પાછા લઈ લે જાય ત્યાં. એને જાય છે હમણાં વરે પાછો ડોન એ આય જઈ લે એમ સમજે ભારી. લઈ લે ભાઈ ઘા આવે પાછો બદક્યો એટલે ફટાફટ. બુદ્ધિ બહુ આવી ક્લાસામાં. એના ગામમાં બુદ્ધિ બહુ કૂતરામાં. માં દીકરો નક્કી રાવરે ભાઈ વાહ દોડીને આપડી ગયા બરબારો. જો અમે હવે રામ લખન હાટું હાથી તૈયાર કરી રાખ્યો. આમ 5 દાંતે હાંકવા હાટું. એના કામમાં સાહણું પાડવું ને આ ખેતર એવા હાટું રાખ્યું. કાલ આમાં બધો આવેલો સાણાને ભૂકી નથી ને દાડાવરી ફોરી નાખી ટ્રેક્ટરેથી. જો કે ટ્રેક્ટરેથી ખેડવું હોય તો ઝડપ થાય, પણ ટ્રેક્ટરેથી નથી ખેડવું. રામ લખનને મૂકવા આમાં. એટલે આમ જરાક આપણો પગ દુખે ને એ વાંધો હોય. ન કરતા આમ જોડીએ એટલે એને કંઈક બી જોડીએ. આમાં જોડીને આડા ઊભા આમાં સાહણા પડ્યા રાખીને એટલે ખેડાઈ જાય. રામ લખનને કાંધ ન દુખે સુમાહામાં. પછી અમારા ગદમનું બી ભારી છે. ગદમ ભારી થાય પા મેં કરે જ કહું એને કે ગદમ અવારે ને બહુ ભારી થઈ. 15-17 દીમાં તા વાઢ આવી જાય. પાછો આકોરાથી વાઢીને લઈએ તો ઓલી કોર આવી જાય. આખી ગદમ કરી હોત ને 5-7 વીઘાની ઢગલો થઈ પડે તો જવારી ના કરી હોત ને. અરે અહીંથી રાવલિયાથી બી લેવા બી ભારી ને તમે પોરબંદર લઈ આવીએ હારા વાટ ન હોય કોઈ. એમ કે પોરબંદર બી લઈ આવીએ હારા વાટ ન હોય. ચાલ પાલટી બધી ઊભી આપણી. એમ કે પાલટી બધી ઊભી. લ્યો કાલે અર્જુનને સર્વિસ કર્યો આજ તો પાછો એવો ને એવું કરાવી ગયો. તુફાન અમારું જોઈ ગયો. એ બહુ દેખાતો નથી. મહાદેવ બધા એમ જોગાણ મૂકે એટલે જોગાણ મૂકે એટલે હા થાય આલિશાન ઘોડી, આલિશાન વસેરો. તો જો અહીંયા તરબૂજ લઈ આવ્યા. ઓર ઘણા હતા પણ આહિરા ના એટલે બગાડી નાખ્યા. એને અવારે એક ટ્રેક્ટર જ આપ્યું. પરવા બધાએ આપી દીધા હતા. રૂમ આખો ભીરો હતો. અવારે એક ટ્રેક્ટર જ આપ્યું કે ભાવ આવે છે ભાવ. મેં કીધું ભાઈ આ બગડી જવાના હે. 2-3 વાર કીધું તો ના મળ્યા. આ તરબૂજા નગર ઘોડાવને અટાણે ગરમીને હારા. બસ એને કે બેસ્ટ. એને હમણાં અમારી બાજુમાં તરબૂજ વાવે પણ પેલા ખાધા ફોડી નાખ્યા એવું કીધું. એને કે ખાધાય નહીં ને ખાતાય ના આવડ્યું ને બગાડતાય ના આવડ્યું એવું કીધું. બહુ દાદા આ એક ટ્રેક્ટર જ હતું. અને એક લગભગ 7-8-10 ટ્રેક્ટર એટલા બગાડી નાખ્યા. નાના ને મોટા ને એવા બધા. એવા ને કે 10 ટ્રેક્ટર. આપણે 2-3 મહિના હાલે એવું. આ તગારા છે ભૈર્યા હતા અમારે ડોન મારી છે એનું કોક. આવું હા ભાઈ જો આખી પાલટી ઊભી જોગાણ મૂક્યો. હા મારી છે ડોન
ડોહન હાય એકાદી જલવીને તો બરોબર જાય એવું હા ભાઈ જો અહીં જોગાણ પલારે ને આ મશીન જો સર્વિસ મશીન છે ને આ મશીન બગડ્યું ખરાબ થયું અરે હું કરાવું તો એટલે અમારે લક્ષ્મી આજે રાતે નીકળી ગયા હતા બહાર રૂમમાં બધી ધબા ધબી બોલતી હતી તો હું ઉઠીને આવ્યો મેં કીધું ક્યાં ધબા ધબી બોલે રૂમ ખુલ્લો મૂકી દીધો હતો છોકરાએ રાતે આવ્યો 4 વાગે તો આમાં રખડતી હતી બધા ઘોડા રોગા હવન રૂમમાં ઠેકડા એ મારી હોય એવું હા ભાઈ જો આમ એને ખબર આવીએ તો કંઈક કામ આવી છે બાકી પડ્યા રહેવાના બંગલા વાડી ફેક્ટરી ઓફિસો જઈ લે આમ તરબૂજ પડ્યા હતા ત્યાં કાં તરબૂજ બગડી ગયા મેં એને કીધું હતું કે આ બગડી જવાના હતા આ બગાડી નાખ્યા દુનિયાનું તરબૂજ ખાતા ના આવડે થોડે નાખતા તો આવડવું જ જોઈએ આપણે એને રૂપિયા દેતા હતા 40-50 હજારના તરબૂજ હતા મેં કીધું ભાઈ તમે આપો હતા કે ના ના વાં ભાવ આવશે વાં ભાવ આવશે ફરવા આપી દીધા ને અવાર ના આપ્યા આ તરબૂજ છે તો આ રાંધેલ અનાજ જેવું હજી જો બગાડી દે ક્યાંક બગાડી નહીં જો ઘણા બધા તરબૂજ કંઈ ટાઈમ નથી એટલું તરબૂજ છે એટલે ખાતા ના આવડે ને તો ફોડી નાખતા તો આવડવું જ જોઈએ મને નથી કહેતો એના જેવું એને ઘણા 2-3 વાર મેં કીધું કે બગડી જવાના તો કે ના ન બગડે જો આ તરબૂજ છે એ આ ગાયું ખાય હતા ગાયું ઘોડા ઘણા બધા એને ઘણા તરબૂજ ફરવા પાસે રહેલા ને અવાર ના એટલે અવારે છેલ્લે છેલ્લે હું અહીંયા ગયો તરબૂજ લેવા દે એક ટેલર એ પણ બગડી તો જ આવવાનું મેં કીધું આનું કોઈ ઘરાક નહીં થાય ને બગડી જાય તક ના ઘરાક થાય તો 2 દી પાસે પાછા દીધા આ જો ને મારા હિસાબથી ઓછામાં ઓછા 10-15 ટેલર હતા એ કેટલા 10-15 ટેલર એવા મોટા આપણે ગાડી એક દી 7,000 રૂપિયામાં આવતી હતી એને જો ઘણું તરબૂજ આમ જો ઢગલા જ મોટે એવું હા ભાઈ જો પછી આમ આપણે બીજા ખેતર આજે મજૂર ઓછા આવ્યા પાણી આવ્યું જો આમ પાણી વારવાનું કીધું મેં કીધું આમ 6-7 દી થઈ ગયા હતા પાણી વારી આમ મગ વારી આમ જો એક દાંડું બંધ થઈ ગયું અમારે દીપભાઈ વાવતા હતા એટલે કે એક દાંડું બંધ થઈ ગયું એકમાં કંઈ ફેર ન પડે 4 છે હું હોય પણ મગ આમ પાછા તો રહે ભારી નીકળે આગતરાવ કરતા હરા થઈ ગયા અને આખું વારવું છે તો ચાલુ કરીને આવી ગયા કેનાલથી પાણી આવે હા એ લગભગ 2 કિલોમીટર દોઢ છે એમ તો 1.5 કિલોમીટર સેટ હોય એમથી પાણી આવે એને કેનાલ જો પાણી આવે વચમાં ક્યાંક ક્યારો વારી નાખ્યો તો અહીં પાણી આવે અને આખો વાર નાખ તો વાંથી પીતું આવે ને એવું હે ભાઈ જો હમણાં 15-20 દી ધ્યાન 1.5 મહિનામાં તો મગ આવી જાય મગ આવી જાય આમાં એમ ઝડપ થાય કાંથી